હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત રા ગંગા જળિયો ને વાર્તા છે ચૂંદડીની સુગંધ. ઉના દેલવાડાનો દરવાજો જ્યારે ચાંદનીના લોહીથી નાહતો હતો ત્યારે વાજા ઠાકોર વિંજલજીના ગુસલખાનમાં ભાટરાણી તેલ અત્તરના મર્દને અંધોડ કરતી બેઠી હતી. એ તેલ, એ અત્તર, એ મર્દન અને એ ગુસલખાનનો એ શોખ સોરઠને કાંઠે નવો આવ્યો હતો. મોખડા ગોહિલના પેરંભ બેટ પર ત્રાટકેલી મુસ્લિમ પાતશાહત સૌરાષ્ટ્રના સાગર તીર પર ઠેઠ પ્રભાસ પાટણ સુધી ફરી વળી હતી. સોરઠની કંઠાળી રાજ ઠકરતોને ઇસ્લામની તરવારે પોતાની ધાર હેઠળ કાઢી કરીને વિલાસના એ બધા નવા લહાવા ચખાડ્યા હતા. સરૈયાઓ ખુશ્બોની પેટીઓ લઈ ગામો ગામ ઘૂમતા મસરૂ અને મલમલો મીઠા થઈ પડ્યા હતા. રાજપૂતો જિંદગી માણતા શીખ્યા. હું તમને મારા સગા હાથે મર્દન કરી નવરાવું. વિંજોલ ઠાકોર ગુસલના ઓરડાના કમાળ ભીડવા દેતો નહોતો. આજ નહીં, આજે તો જુઓ મને આવડે છે કે નહીં. ન નાઈ જાણું તો કાલ નવરાવજો. ભાટરાણી કમાળ ભીડવાની રકઝક કરતી હતી. એ ધમાચકડીમાં હારેલો વિંજલ ઠાકોર ગુસલખાનાની બહાર વાટ જોઈ બેઠો હતો. અંદર ચોડાતું શરીર અંગો અંગના મર્દન ધ્વનિ સંભળાવતું હતું. એ રૂપાળી કાયાના મસળાટને કાન માંડતો રાજા બીજી બધી વાતે બેભાન હતો. તે પવનની લહેરખી એની બંધ બારીને હળવો ધક્કો મારી ચારણીની ચૂંદડીને ક્યારે મેડીને વળગણી પડી અને લટકાઈ ગઈ તેનું તેને ભાન નહોતું રહ્યું. દરવાજે મચેલા મામલાની એને ગતાગમ નહોતી. ભાટના કાળા કકડાટ બંધ પડ્યા હતા. ચૂંદડી, મારી ચૂંદડી દ્યોને દરબાર. અંદરથી ભાટરાણીએ ચૂંદડી માગી ત્યારે છેલ્લા પાણી એની કાયા ઉપરથી ઢળી જતા કાનો કાન જાણે વાત કરતા હતા. ઓરડો કોઈ અવનવી અલબેલી માદક સોડમે મહેકતો હતો. બહાર આવો, જાતે પહેરાવું. બહાર આવે તો ચૂંદડીને ઓળખી પાડે. ચૂંદડી અજાણી હતી પણ એને અંદર રહીએ રહીએ જ આજીજી કરી. આ ફેરે તો ત્યાંથી અહીં જ ફગાવી દ્યો ને. વાહ ચૂંદડી, ખુશ્બુદાર ચૂંદડી, ક્યારે વોરી આ ચૂંદડી. કે અત્તરીએ આવા અરગ પાણી આપ્યા. એવું ફેક ચકચૂર વેણ બોલતો બોલતો વિંજલ વળગણીએથી ચૂંદડી ખેંચીને મોં ઉપર ફૂલોનો હાર દબાવતો હોય એમ દબાવીને ચૂંદડીને સૂંઘતો રહ્યો ને અંદર ઘા કર્યો. આ ઓઢણી કોની? આ તો મારી નથી. અંદરથી કોચવાતો અવાજ આવ્યો. તમારી નહીં તો કોની છે આ? મને ખબર નથી કોની. હું બળું છું, મને બળતરા થાય છે જાણે અગન કાળી લાય. હે શું બોલો છો? ઉઘાડો ઉઘાડો જલ્દી. બાપુ બાપુ ઉઘાડો. બહારને બારને કોઈક બોલાવી રહ્યું છે. કોણ છે? શું છે? ગોકીરો વધ્યો. બાપુ ઝટ ઉઘાડો, ઝટ બહાર આવો. હું બળું છું, મને લાઈ લાગે છે. નાવણના ઓરડામાંથી ચીસ પાડે છે. મને આગ લાગી છે. મારા પેટમાં દાહ થાય છે. ખુદ વાજો વિંજલ પણ બબડી ઉઠ્યો. બાપુ, ચારણીએ લોહી છાટ્યું છે આંગણે. ચારણિયાનું ત્રાગું, ચારણિયાની ચૂંદડી મઢીમાં આવી છે. 800માં બાપુ એને બહાર ગોકીરાને બોકાસા વધવા લાગ્યા. ચસકા કોણ પાડે છે? કઈ ચારણ્ય? ક્યાંથી આવી ચારણ્ય? ચારણ્યની ચૂંદડી ક્યાંથી અહીં આવી? હું તો અડ્યો છું. મેં એને સૂંઘી છે. મને ખૂબ દાહ થાય છે. મારા શરીરમાં આગ ઉપડી છે. આગ આગ આગ, રૂવાડે રૂવાડે અગનના અંધોડ થઈ પડ્યા. અગનના અંધોડ. ઠાકોરના શબ્દો જાણે ગુસલખાનામાંથી પડઘો પડ્યો. અગનના અંધોડ, અગનના અંધોડ, અગનના અંધોડ. એવી તેને લાઈ બળતી હતી. 1 મહિનો, 2 મહિના, 6 મહિના. વાજા ઠાકોરના ગુલાબી દેહને રોમે રોમથી રક્તપૂરના રેગાડા ચાલ્યા જાય છે. તેલ અને અરકે ભભકતી એ મેળીમાં બદબુ માતી નથી. ચાકરી કરનારાઓ ચાકરી મેલીને ભાગી છૂટ્યા છે. અતરિયાઓએ સુગંધી અર્કોના કુંડલે કુંડલા ખૂટવાડ્યા છે પણ બદબો દબાતી નથી. નાની નાની માખીઓ જ નહીં પણ મોટા મોટા માખા પણ ત્યાં આવી પડ્યા છે. મોટા નરકભક્ષી માખા પણ કોણ જાણે કઈ દુનિયાને કાંઠેથી દોડ્યા આવીને દરબાગઢમાં બણી રહ્યા છે.
વાજા ઠાકોરનું પિંડ રૂના પોલમાં લપેટાઈને પડ્યું રહે છે. રજાઈઓ અને તળાઈઓ બાકી રહી નથી. પડ્યો પડ્યો એ એક જ પોકાર પાડે છે કે અગનના અંધોળ, અગનના અંધોળ. એ ભાટ ક્યાં ગયા? એના છોકરાને તેડાઓને મારે જોવા છે. આવું આવું એ લવતો જાય છે. પાસવાનોના મોંમાં જવાબ નહોતો. ભાટવાળો ઉજ્જડ હતો. ભાટના છોકરા તો ઈશ્વરને આંગણે રમવા ગયા હતા. અરે ભાટોના છોકરા ભેળું રમવું છે, મારે 7 તાળી રમવી છે. મને હેમાળા ભેગો કરો. હવે મારે લેપ દવા નથી કરાવવા. મને હેમાળા ભેગો કરો. મ્યાનમાં રૂના પોલની બિછાત કરી વિંજોળ ઠાકોરના રક્ત નીતરતો દેહ સગાવાલા ઉત્તરાદી દિશાએ ઉપાડી હિમાલયે ચાલ્યા. સન્મુખ દેખાતો હતો આ ગરવો ગિરનાર. તો ફ્રેન્ડ્સ, આવી જ લોકવાર્તા, સત્ય ઘટના અને ઐતિહાસિક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.